હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મેં છે ગ્રેસી, મારા દેશી બ્લોગમાં સ્વાગત છે. તો આજે છે સોમવાર ને આજે હવે મંદિરમાં જઈને આવી ગયા. તો આજે આરતી મંદિરમાં નહીં આવેલી હતી, તો આ હમણાં આવી છે. તો મારા હાલ કંઈ લાવી છે પણ આપતી નથી, પણ પછાડી દેખાઈ ગયું છે. પણ મને આપવાની તો અહીંયા સાંભળેથી આપી શકે. થેન્ક યુ. તો ગાઈસ, આરતીએ મને ફૂલ આપ્યું છે ગુલાબનું. તો બહુ સરસ ફૂલ છે. તમને જોઈતું હોય તો મેં નહીં આપી શકું, કેમ કે મારી ફ્રેન્ડે આપ્યું એટલે. આજે તો મોસમ બી બહુ સારું છે, જોઈ લો તમે. વાદળ વાદળ વાદળ, મસ્ત વાદળ છે. તો પછી આરતી કાંઈ કઈ ચાય પીવા જાય. તું કાંઈ કઈ ચાય પીવા જઈએ, ઘરવાળી ચાય પીવા જઈએ. જાય અમે આવેલા હતા બેંકમાં, એટલે અમને ફોર્મ જમા કરવા. તો હવે ભરી લીધો. ગાડી અહીંયા ને અમે ગેલા તા વિચાર કરે તા કેમ થયા કરીએ. બરો હેવી પોપટ થઈ ગયો અમારું ગાઈસ. સો ગાઈસ, આ છે રખોલી. તો અમે બેંકમાં જાય તો આવ્યા, હવે કામ તો થઈ ગયું છે. હવે જ્યુસ જ્યુસ પીને જાય, બીજું તો કાંઈ હવે એટલો તડકામાં. વાત તો સહી હે. અનાર હા તું મેં તો પાઇનેપલ અનારનું નહીં ગમે? નહીં જવું અરે જાતા મેં તો એક કર લઈએ. નહીં, એક અનારનું કર ને એક પાઇનેપલ કર. સો દોસ્તો, અમે આવી ગયા છે જ્યુસ પીવા માટે. આરતીની સીટ પણ મળી ગઈ છે, તો બેસી પણ ગઈ. હવે મેં બી બેસું થોડી વાર અહીંયા. પછી તો અમે હવે જ્યુસ પીવા આવ્યા છે, તો જ્યુસ પી લઈએ. તો તમે મને હવે બોલાવો. હા યાર, બોલાવવાનું બંધ કરેલું કંઈ ચાલે. મેં તો રેડી જ હતી માથું. પણ તો ફોન મને લાગ્યું કપડાં ધોતી હે, ફોનની ઊંચો ઈચ્છો એટલે મને લાગ્યું પછી નહીં જમવાને વધારે પેલું પાછો ફોન નહીં કર્યો એમ. આ છે મારી ધનુ, જેને આજે આરતીએ ફૂલ આપેલું એ લગાવેલું છે. તો બહુ મસ્ત જેવી દેખાયા કરતી છે. કઈ ગઈ આરતું? બહુ મસ્ત જેવી દેખાયા કરતી છે એમ તો. આ છે ને વરસાદ આવેલો ને એટલે એવું થઈ ગયું. તો બહુ મસ્ત હતી, એકદમ મસ્ત. રાતના બી તો આવેલો કાલના. કાલે આવેલો, તું બહાર નહીં ગયેલી. રોકડી વખતે કેટલો વરસાદ આવેલો. અરે ગાંડુ, આપણે બાજુ નહીં આવેલો પણ આ બાજુ આવેલો. આ ને કેટલા વખત મેં બેસી રહેલી ને તો આવેલો જ હતો. સોને છૂટે હમણાં આજુ સોનું છૂટે હમણાં કીધું ને તો સાચી એમ કહી દે છે. ફક્ત છૂટે જ હવે. ઠીક આવી ઠીક આવી. અહીંયા બધી રિક્ષા ઊભી રહી. અહીંયાથી મતલબ સેલવાસ જવાના હોય તો સેલવાસ જવાના હોય તો અહીંયાથી રિક્ષા મળી શકે. હા. સો ગાઈસ, અમારું જ્યુસ આવી ગયું છે, તો ચલો હમણાં પીવાના ફટાફટ. નથી પીવાની, મેં મારું જ પીવાની. તે દર્શન થઈ ગયું, એટલું થઈ ગયું. ફટાફટ પીવા પછી મસ્ત લાગે. તો અહીંયા નુકસાન થઈ ગયું, ઢોરાઈ ગયું.
કાલે બીફનું ને અનારનું દૂધ પીધેલું ને તો ત્યાં બધા શું કરે મોટો ગ્લાસ અને કહેવાય દોસ્તી મારે પાસે પડ્યું તો પડ્યું એને પાસે પડી ગયું. તો આ છે અમારી સ્કૂલ જેમાં આમાં શાયદ 11-12 ને તે તો 11-12 ના સ્કૂલ હેલી એમાં 7-8 ને 9-10 આટલું અહીંયા ભણેલા ને તો પહેલેથી જ અહીંયા પહેલાંમાંથી મોટી માણસ જુઓ ને અમે પ્રાઇમરીમાં ત્યાં ગામમાં સ્કૂલ હતી ગામડામાં ત્યાં જતા હતા ત્યાં ડાયરેક્ટ ત્યાંથી અહીંયા આવેલી પહેલાંમાંથી પછી જબરી તું તો અમને તો ત્યાં સ્કૂલમાં હતા ને તો એવું થતું છે યાર હવે સઠ્ઠ પૂરું એટલો અમને તો રખોલી જવા મળવા એમ રખોલી જવા મળવા ને એટલે એટલા ખુશ કઈ થતું જ નહીં તો અહીંયા જ ને પહેલાં તે નાના જ્યારે એ લોકો હતા ને એ લોકો ઇંગ્લિશ મીડિયમ અહીંયા ભણતા હતા ને તો અમને તો એવું થાય કે એ નાના રખોલી જાય એમ અમને બી જવા મળે તો હવે એટલે પછી હા બહુ ઈચ્છા થતી હતી ને કહે ત્યાં તો આવા દુકાન ત્યાં તો એવા દુકાન બહુ મજા આવે એમ આગળ જ બેસી જતી હતી તે ખોરામાં જગ્યા નહીં રહી એટલે તો અમે પછી આવેલા 7, 8, 9, 10, 11, 12 બાકી પ્રાઇમરીમાં નાના તાર તાજ ભણતા નહીં ખબર હતી મેં અહીંયા આવતી હતી એવું કાંઈ ખબર તું તો ઇંગ્લિશ મીડિયમ ભણતી હતી એવું જાણી ગયેલી વચ્ચે ઇંગ્લિશ મીડિયમ ભણતી હતી એમ જાણી ગયેલી પણ આ બી ભારત જેવી હતી ગુજરાતી ગાઈસ મને અહીંયા છે ને મારે ધનનું પાસે અહીંયા ધનનું લખાવવાની બહુ ઈચ્છા છે પણ હવે ચાલ પૂછી દે અહીંયા દુકાન બી છે પણ પૂછવા પડે આરતીને મેં પૂછવા અખર મોકલાવી દીધું છે મને તો પૂછવા નહીં કરે અખર ઓય ઓલ ધ બેસ્ટ તો ગઈ છે કઈ છે પૂછવા ખરી જોઈએ આ એક જોઈએ હવે કઈ વાત લાવતી છે सक्सेस वो दिन भी क्या दिन थे ये है हमारी बचपन की स्कूल इसकी बचपन की है मेरी तो ये सब मैं तो જરાક મોટી થઈ પછી આવી એમ એમાં બાજુ આવે ને એટલે એવું થતું હતું કે મેં ઘરે કેમ પહોંચી એટલે અમે તો એટલે અમને તો તાજ મૂકેલા મમ્મી પપ્પાએ ચાલતા ચાલતા જતા હતા બટવા ભરીને તો ગાઈસ આજે તો અમે અમારી સ્કૂલમાં આવી ગયા છે કેટલા મતલબ 12 ખતમ થઈને તો કેટલા વર્ષ થઈ ગયા 2-3 વર્ષ થઈ ગયા અમે આજે આવ્યા સ્કૂલમાં કાંઈ અલગ જ ફિલિંગ થાય બધી યાદ આવી ગઈ એવું જેવું લાગે કેટલી રમેલા તમે કેટલું રમવા કરતા અરે અહીંયા જો ખોખો રમતા હતા ને કા યાર આ ગ્રાઉન્ડ તે જ છે ગ્રાઉન્ડ કેટલીક વાર પડેલા કેટલીક વાર ઉઠેલા આ પ્રાઇમરી સ્કૂલ અહીંયા અમે અહીંયા કરતા હતા આ લાસ્ટ ક્લાસ લો ને એમાં અમારું 8મું હતું બહુ એન્જોય કરતા હતા હાચે યાર બધું યાદ જેવું આવી ગયા હતી ખીચડી બને ખીચડી હિચકાવાની હતી અહીંયા હિચકા હતા અહીંયા તો ફરકવાનું તો દોસ્તો જો આરતી અહીંયા હિચકાતી હતી અહીંયા નંદી ત્યારે અમે તો નહીં હિચકાતા હતા જ્યારે ભણતા હતા ને ત્યારે એવું નહીં હતું બનાવેલું જ નહીં હતું એમ તલ્લાવાળા પોયરાને ઉઠાડી મૂકતી હતી એવી કરતી હતી ઓય જરાક વાર આપની હિચકાવા હારું પછી આપતી જ નહીં હતી પાછી ફેરી મેં સોનુ વિચારી નહીં શકે અમે આજે તને લેવા આવેલા છે સરપ્રાઈઝ છે સોનુ જ્યારે જોહે ને તો એકદમ આટલી હશે ને તો તમને બતાવીએ પછી તે હશે સો ગાઈસ અમે સોનુને લેવા તો આવેલા પણ જરાક વધારે જ જલ્દી આવી ગયેલા એવું લાગે તો બહુ પસીનો બી થઈ ગયો ને બહુ થાકી બી ગયા તો હવે અમે જઈએ શાંતિથી ગાડી પર બેસીએ તે તો 1 વાગે છૂટે તો હજુ તો 1 વાગવામાં બહુ વાર 7 મિનિટ વાર છે તો જોઈએ 1 વાગ્યા સુધી બહાર ઠીક બહાર પછી અમે ચાલ્યા બે જણા નીકળીને કરીએ કંઈ નહીં
ખાધું જો કર્યા કરો તને નહીં સમજ પડે જરાક ફોનમાં ઓછું કરો. તે જ ને એટલી ફોનમાં ધ્યાન ને જો ગઈ અમે કીધેલું ને કે સોનુને લેવા આવે તો જોઈને બહુ ખુશ થઈ જાય આ તો એકદમ સરપ્રાઈઝ થઈ ગઈ ને ચાલો હવે અમે કેટલા हमारी एक फ्रेंड आज बहुत नींद इससे तो कुछ भी बोलो साली पहले ही जग जाती है पहले ही जग जाती है ऐसे એને છે ને એવું કરીને ઉઠકાવી લેવાની હતી પણ બગડો જાગી પડ્યો आज ये शिकार है उस दिन ये शिकार थी बट मैं कभी इसका दिन आएगा कि नहीं आएगा क्या पता